માતાજી, જય માં જહુ. કેમ છો મિત્રો? બધા મજામાં? આજે આપણે થોડો મિની વ્લોગ બનાવીએ છીએ, તો અચૂકથી જોજો. અને સબસ્ક્રાઈબ મિત્રો, દરેક સબસ્ક્રાઈબ મિત્રો આપણને પૂછતા હતા કે તમે શું કરો છો હાલમાં, તો આપણે દરેક વાતની વાત કરીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો. પહેલાં આપણે માં જહુમાના દર્શન કરી લઈએ, પછી તમને બધું બતાવીશ. સામે દેખાય તે જહુમાનું મંદિર છે. આપણે ત્યાંથી લાઈવ થઈએ છીએ અને દરેક મિત્રોને આપણે દર્શન કરાવીએ છીએ લાઈવમાં. તો તમને મંદિર બતાવું, તો વિડીયોના અંત સુધી બન્યા રહો મિત્રો. આ જહુ માતાજીનું મંદિર છે, લીમડાવાળા જહુ માતાજી. તમે દર્શન કરી લો દરેક મિત્રો માં જહુ માતાજીના. ચલો, આપણે દર્શન કરી લીધા અને હું અહીંયા બેસીને લાઈવમાં આવું છું. તમે આજુબાજુમાં જોઈ શકો છો, ખેતરો આવેલા છે. હમણાં જ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતું, તેનું પોસ્ટરમાં લગાવેલું છે 9મા મહિનામાં. અને આ જહુમાનું મંદિર છે. અહીંયાથી આપણે લાઈવ થઈએ છીએ, બરાબર. તો તમને મંદિર બતાવી દીધું જહુ માતાજીનું. આ આપણા ખેતરનો જવાનો રસ્તો છે અને આ બાજુમાં રસ્તો ગામ તરફ જાય છે. એટલે આપણી જમીનવાડી, ખેતીવાડી ચાલુ થાય છે. દેખો તમે, રઈનો પાક લહેરાય છે. તમને આગળ બતાવું. દરેક મિત્રો આપણને કોમેન્ટમાં કરતા હતા કે તમે શું કરો છો, તમે ભુવાજી છો. તો હું ભુવાજી નથી ભાઈઓ, હું જહુ માતાજીનો દીકરો ગણો, ભગત ગણો. એટલે હું ભુવાજી નથી. તમે જોઈ શકો છો, આ છે રીંગણનો પાક છે. રીંગણ આપણે વાવ્યા હતા શિયાળામાં. હવે માલ આવવાનું ચાલુ થશે 10 દિવસમાં. પેલી બાજુમાં આજમો છે, આ બાજુમાં રહી છે અને આ રીંગણ છે. જો કેટલા મસ્ત મજાના રીંગણ છે. રીંગણ આવવાનું ચાલુ થઈ ગયું છે. તમને બતાવું. દેખો, આટલા પાકમાં રીંગણ છે. પેલી બાજુમાં આજમો છે અને આ અમારી ભેંસો ગાયો માટેનો તબેલો છે. તમે જુઓ. અને પેલી બાજુમાં આપણી ભેંસોને ગાય છે. આજે વાતાવરણ બહુ ખરાબ છે, એના કારણે બહાર રાખવામાં આવ્યા છે. આમ તો એને શિયાળામાં ઠંડી ના આવવા માટે તબેલાની પણ વ્યવસ્થા છે. આપણું ફાર્મ હાઉસ છે. પેલો સામે રહ્યો મારો દીકરો છે અને આ બાજુમાં આપણી જમીનો છે. પેલા ઝાડ દેખાય ત્યાં સુધી આપણી જમીન છે. જોઈ શકો છો. આ અમારે દરરોજ ખેતીવાડીનું કામ કરવાનું, પશુપાલનનો વ્યવસાય. આ અમારી બેઠક છે અને આ તબેલો છે. તો જય માતાજી મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે તમને બતાવી દીધી આપણો દરરોજનો વ્યવસાય. જય માતાજી, જય જહુમાં. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને જય માં જહુ.